નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અત્યારે પાલનપુરથી સંબોધન કરી રહ્યા છે। સીધા આપને ત્યાં લઈ જઈએ। મને ઘણી ઘટનાઓ યાદ છે। પાલનપુરમાં કદાચ અમદાવાદથી બેસો એટલે અમદાવાદ કુંદરીની બસ ઉપડે, સવારે 5, 5:30 કુંદરીની બસ ઉપડે, પાલનપુર બસ સ્ટેન્ડે ઊભી રહે, પાલનપુર ઊભી રહે સવારે 9 વાગે અને ટ્રેનમાં આવવાનું થાય 11-12 વાગે ટ્રેનમાં આવીએ એટલે સામે પુરોહિતના બટાકા ને પૂરી ને શ્રીખંડ ખાઈને મિત્રો ઘેર વેણાવાળા જવાનું થતું। પાલનપુર બસ સ્ટેન્ડે ઉતરીએ એટલે ત્યાં ગાડી બાગવા નત્તર વાળો પણ છે। આજે એ અત્તરની સુગંધો યાદ છે મિત્રો। અને આખા બનાસકાંઠાએ સુખડિયાના પેંડા ઘણા બધા મિત્રોએ ખાધા હશે। શેકેલા માવાના પેંડા સુખડિયાના અહીંથી જ મળતા હતા, પછી ભલે બીજા બધા બનાવી। આવી કેટલીય યાદો છે કે સિદ્ધરાજ જયસિંહનો જ્યાં જન્મ થયો તે પાલનપુરની ધરતી કીર્તિ સ્તંભ એ મિત્રો બનાસકાંઠામાં આજે લોકો જોવા માટે આવે છે। મિત્રો એવી કેટલીય નાની યાદો છે। વિવિધ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે અને એવી કેટલી યાદો સાથે મિત્રો બાળપણથી લઈ અને જીવન આખું ગુજાર્યું ત્યારે અમદાવાદની અંદર નાના મોટા થયા પણ વતનને ક્યારેય મિત્રો ભૂલ્યા નતા। આજે વર્ષની અંદર અમારા હરમેશભાઈ બેઠા છે, અખ્તરભાઈ બેઠા છે, જગમાલ કાકા બેઠા છે, કેસરભાઈ બેઠા છે, દિલીપભાઈ બેઠા છે, કેટલાય કાર્યકર્તાઓ એવા છે જેની સાથે કામ કર્યું છે અને નાના મોટા થયા છીએ। ત્યારે એવું કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીનો ખરા અર્થમાં મિત્રો આપણે આભાર માનીએ। રાષ્ટ્રીય શીર્ષક નેતૃત્વ અમિતભાઈ શાહ સાહેબ હોય, નડ્ડાજી હોય, BL સંતોષજી હોય, ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, CR પાટીલ સાહેબ હોય કે રત્નાકરજી છે, આ તમામનો મિત્રો આપણે આભાર માનીએ કે તેમણે આ તમારા દીકરાને, તમારા બનાસના વીરાને જે આ સ્થાન આપ્યું છે, આ કોઈ અલંકારનું સ્થાન નથી પણ એક દાયિત્વ નિભાવવાનું સ્થાન છે મિત્રો। અને આ દાયિત્વ નિભાવવાની શરૂઆત જ્યારે તમારા બધા વચ્ચેથી કરવા જઈ રહ્યો છું ત્યારે મારે તમારી જોડેલી થોડી અપેક્ષાઓ પણ છે મિત્રો। તમને એમ થશે કે સાહેબ આજે અમે તમારું અભિવાદન કરવા ભેગા થયા છીએ, સાધુ સંત બેઠા છે એમના પણ આશીર્વાદ લેવા છે, પણ મારે જે માંગણી કરવી છે પછી કરું છું। પણ અહીંયા જેટલા પણ લાખો હજારો કાર્યકર્તા જે છે, આ મારું જે પદ શોભાઈ રહ્યો છું એ પદ કદાચ કોઈના કારણે શોભતું હોય તો મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાઓના કારણે આ પદ શોભાવે। ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં એક એવી પાર્ટી છે જ્યાં કાર્યકર્તાનું સ્થાન, કાર્યકર્તાનું મૂલ્ય અને કાર્યકર્તાનો દરજ્જો આ સૌથી સર્વશ્રેષ્ઠ હોય છે મિત્રો। અને હમણાં જ ઘણા બધા લોકોએ જે સ્વાગત કર્યું, આ એક વિચાર તો એક પરિકલ્પના હતી કે ફુલહાર, બુકે, મોમેન્ટો, તલવાર કે અન્ય વસ્તુઓ મારા મંત્રી પદ સંભાળ્યા ત્યારથી જ આ વાતની શરૂઆત કરી હતી। અને જેટલા ચોપડા આવ્યા છે, જેટલા પુસ્તકો આવશે, જેટલા પણ બધી જ વસ્તુઓ આવશે એ અહીંયા ગાડી આ જિલ્લાના ભાજપ કાર્યાલયમાં કીર્તિસિંહ એમની ટીમ વાંચવાની પુસ્તકો હશે તો તમામ ગામડાઓની સ્કૂલોની લાઇબ્રેરીની અંદર આપવામાં આવશે। જેટલા પણ ફૂલસ્કેપ, ચોપડા, નોટબુકો જેટલું પણ અહીંયા આવ્યું છે, આ તમામ વસ્તુઓ જરૂરિયાતમંદ પરિવારના બાળકો એ ઉચ્ચ શિક્ષણ મેળવી રહે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કહેતા હતા કે બેટી બચાવો, બેટી પઢાઓ આ શબ્દને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે આ જેટલા પણ ચોપડા ને જેટલું પણ વસ્તુઓ આવી છે
એ કીર્તિસિંહના સ્થાને ધારાસભ્ય મિત્રો બધા જ લોકો એ બધી જ વસ્તુઓ એની ગામડાઓની શાળાની અંદર પહોંચાડવા માટે હું એક મારી નમ્ર લાગણી દર્શાવું છું. આખા ગુજરાતની અંદર જ્યાં પણ પ્રવાસ થાય, કીર્તિસિંહને પણ મારી એક લાગણી છે, જિલ્લાના સંગઠન, ધારાસભ્ય, સંસદ સભ્યને મારી લાગણી છે. તમામ શીર્ષક નેતૃત્વ જિલ્લાનું બેઠું છે. કોઈ પણ કાર્યક્રમમાં જાઓ, કોઈ પણ કાર્યક્રમ કરો ત્યારે કોઈ પણ મોટી મોંઘી ભેટ સોગાદોની જગ્યાએ વાંચવા લાયક પુસ્તકો, એક તો એક ચોપડી, એક તો એક પુસ્તક, એનાથી સ્વાગત સન્માન થશે અને તો જ એ છેક સુધી બાળકો આજના જમાનાની અંદર ભણશે, સારા સંસ્કારનું સિંચન થશે. એ જ વિચાર એ નીચે સુધી પહોંચે મિત્રો. એટલા માટે જ આજે જે જેટલાય સન્માનીય વડીલોએ મારું સન્માન કર્યું છે એના મારો અનુરોધ છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી એ વિકાસનો પર્યાય છે. હમણાં જ રજનીએ કીધું એમ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે વિકાસની રાજનીતિની ભેટ, વિકાસની રાજનીતિ ગુજરાતથી શરૂ કરી અને છેક આખા દેશના લોકોએ સ્વીકાર કર્યો અને આજે વૈશ્વિક લીડર સુધી પહોંચવાનો શ્રેય કોઈને જાય તો આપણા પનોતા પુત્ર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજી. વિકાસનો પર્યાય અને નવા વિચારનો પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી. દેશ એ વિજયનો પર્યાય છે, આત્મનિર્ભરનો પર્યાય છે. આપણું ધ્યેય છે એ વિકસિત ગુજરાત, સશક્ત ભારત. મિત્રો, માનનીય મોદી સાહેબને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એને 24 વર્ષ પૂર્ણ થયા અને 25મા વર્ષમાં પ્રવેશ થયો. 7 ઓક્ટોબર 2001 ના રોજ જ્યારે એમણે ગુજરાતના મુખ્યમંત્રીએ શપથ લીધા ત્યારથી લઈ અને આજ દિન સુધી જે જનસેવાઓ કરી છે, એટલે અંત્યોદયની વિચારધારા છેક છેવાડાના માનવી સુધી પહોંચવાનું, એ ગરીબ કલ્યાણ મેળા હોય, ગામડામાં 24 કલાક વીજળી હોય, કે દીકરીને આંગળીએ પકડી અને એને ભણવા મૂકવા જવાની હોય, કેટલી યોજનાઓ. કદાચ યોજના ગણાવવા જો ને મિત્રો તો સવાર પડી જાય. લોકોના સુખાકારી માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ તમારા ને મારા કરતા એ વધુ કામ કરી, 18 થી 20 કલાક કામ કરી દેશની 140 કરોડ જનતાની સુખાકારી માટે સતત ચિંતા કરતા હોય છે.